એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈસ? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. હું બી એકદમ મજામાં છું. સો આજે આપણી મોર્નિંગ અત્યારે થઈ છે 11:30 વાગે અને હું આવી છું જુનાગઢ મમ્મીના ઘરે. સો અત્યારે મારો અવાજ એટલો જાડો થઈ ગયો છે અને થોડીક એનર્જી ઓછી છે, પણ કંઈ વાંધો નહીં. જો કે હું રાતે વહેલી જ સૂઈ ગઈ હતી, પણ તો અત્યારે લેટ જઈ ગઈ છું અને અત્યારે મારે થઈ ગયું છે લેટ બીકોઝ મારે 11 વાગે મારે જે શૂટનું લોકેશન છે ત્યાં પહોંચવાનું હતું ને 11:15 અહીંયા જ થઈ ગયા છે અને હજુ હું બ્લોગમાં ટાઈમ મારો આપું છું. સો સમજો તમે મારી ફિલિંગ. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ને લાઈક ને બધું કરતા જ જજો તમે, કેમ કે હું કેટલું એડજસ્ટ કરીને કરું છું યાર. કેમ કે તમારા બધાના મને ઓલરેડી ઇન્સ્ટાની અંદર કમેન્ટમાં બધાના મેસેજ હોય છે કે પ્લીઝ તમે છે ને ડેઈલી વ્લોગ કરો, પણ હું ટ્રાય કરું છું યાર ડેઈલી વ્લોગ કરવાની, પણ નથી ભેગું થતું. પણ ટ્રાય મારી ચાલુ જ છે, થઈ જશે. ટ્રાય વિલ બી સક્સેસ. ઓકે ગાઈસ, તો હું જોકે હું ફ્રેશ તો થઈને આવી છું, મેં બ્રશ તો કરી લીધું છે. મમ્મી જસ્ટ નાસ્તો બનાવે છે, હું કરી લઉં છું, કેમ કે પછી મારા જમવાના કંઈ ઠેકાણા નથી હોતા. અહીંયા જો મમ્મી મારા માટે મસ્ત પરોઠા બનાવે છે, કેમ કે મને બહુ જ ભાવે છે. હલો મમ્મી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અત્યારે ગાઈસ જો મમ્મીએ છે ને પરોઠા બનાવીને એટલી વારમાં મસ્ત મજાની રેડી થઈ ગઈ ને હવે જલ્દી નાસ્તો કરી લો, કેમ કે જુઓ તમે કેટલા વાગ્યા. શું કે જો અત્યારે કેટલા વાગ્યા છે, એટલે મને છે ને એટલી ઉતાવળ છે ને કે હું જલ્દીથી હવે નાસ્તો કરી લઉં. ગાઈસ અત્યારે આમ લોકો પહોંચી ગયા છે. ઋત્વિક આવી ગયો છે. હેલો ઋત્વિક. સો ઇન્દ્રલોકનું આજે આપણે શૂટ કરવાનું છે, પછી આપણે જવાનું છે નેક્સ્ટ લોકેશન પર. સવારમાં હું છે ને થોડીક નિંદરમાં છું ગાઈસ, એટલે મારાથી છે ને ફંબલ થઈ જાય છે, પણ કંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા રાખે. ઓ ગાઈસ, આપણા બ્લોગમાં એક નવા મહેમાનનું સ્વાગત થયું છે. સીધું સ્કૂલેથી છૂટીને આવ્યું છે. સ્કૂલેથી છૂટીને આવી કે કોલેજેથી છૂટીને આવી? હાય, આમ જઈ લે. તો ખુશીને હું મેરેજ પછી મળી કાં હતા? મેરેજ પછી ફાઇનલ. હા, એમ છે. મજા. તમારી મેરેજ લાઈફ મસ્ત. કરવા તાર લગન? અત્યારે તો નથી કરવા, હજી તો સ્કૂલેથી આવી છે કાં? સો ગાઈસ, અહીંયાનું જે એક શૂટ છે ત્યાં હું ને ખુશી જોડે શૂટ કરવાના છીએ, એટલા માટે ખુશી આવી ગઈ છે. તો ચલો ગાઈસ આપણે શૂટ કરી લઈએ. તો ગાઈસ આપણું એક શૂટ જે હતું હોટલ ઇન્દ્રલોકનું એ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આમ લોકો જઈએ છીએ મહાસાગરની ઓફિસે, કેમ કે નેક્સ્ટ શૂટ અમારો મહાસાગરની ઓફિસે છે. તો ચલો ગાઈસ જોઈએ. આજે બહાર તડકોય બહુ છે. ગોગલ્સ કઢાય એમ જ નથી જોતો, નીંદરમાંથી જાગીને આવી ગઈ છું. અત્યારે અમે પહોંચી ગયા છે મહાસાગરના વર્કશોપ ઉપર, કેમ કે શૂટ અમારું અહીંયા છે. એ લોકો પાર્સલનું મહાસાગર લોજિસ્ટિક્સનું છે, તો આપણે એનું આજે શૂટ કરવાનું છે. એટલે બસ કેવી બધી મસ્ત છે, અલગ અલગ કલરની. આ મસ્ત છે. ચલો ગાઈસ, હવે આપણે આ શૂટ કરી લઈએ, કેમ કે આજના દિવસમાં મારે 4 શૂટ છે રીલ્સના. ગાઈસ ફાઇનલી અમારે જે 4 રીલના શૂટ હતા એ બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે ને ફાઇનલ બહુ જ ભૂખ લાગી છે. સો અમારું જમવાનું આવી ગયું છે, મસ્ત ડેકોરેટ કરીને આપ્યું છે. જો આ રેસ્ટોરન્ટ છે ઇન્દ્રલોકની. ચલો ગાઈસ જમવા. 5 minutes later. સો ગાઈસ અત્યારે હું શૂટ કમ્પ્લીટ કરીને જો આવી ગઈ છું ભૂમિન ઘરે. હાય ભૂમુ, મજામાં દીકરા તું? હો મજામાં. અમાર ટાઈગર જોઈ લે, હું આવું ને એટલે ટાઈગરને બાંધી દે. જોઈ લે ટાઈગર, જોઈ લે. મને છે ને બહુ બીક લાગે એટલે ટાઈગરને બાંધી દે, કેમ કે સીધો માથે આવે ને મારો જીવ વયો જાય, એટલે બિચારાને બાંધી દીધો છે. સો ગાઈસ કહાનીમાં એક ટ્વિસ્ટ આવી ગયું છે, કેમ કે અમારે જે રીલ શૂટ કરવાની પેલા 2 સિસ્ટરની કરવાની હતી, પછી મને એવું વિચાર્યું કે આપણે મમ્મી દીકરીનું કરીએ, એટલે હું ભૂમિની મમ્મી બનું છું. જેના માટે હું સાડી પહેરું છું. અરે આખી સાડી ઊંધી પહેરી. कौन है ये लोग? कहाँ से आते हैं? અરે રે, હજી હું મારા ખુદના વખાણ કરવા જતી હતી કે છોકરીઓને સાડી પહેરતા ન આવડતી હોય, અને મને આવડે છે. તમારો મોયે થઈ જાય. ચલો ગાઈઝ આપણે હમણાં મમ્મીના લુકમાં રેડી થઈને આવીએ, પછી તમને મળીએ. ઓકે બાય. સો ગાઈઝ જો મમ્મી રેડી થઈ ગયા છે. બરાબર, ચલો હવે શૂટ કરીએ. ચલો
A few moments later. સો ગાઈઝ આજે જો ઘરે મસ્ત મજાના ભરેલા મરચાની પણ આને કેવા પેલા વડાપાઉંમાં ભજીયા આવે એવા મમ્મી બનાવે છે કેમ કે મને ભજીયા બહુ જ ભાવે છે અને આ ભજીયા મારા મોસ્ટ ઓફ ફેવરિટ છે એટલે અમે બનાવીએ છીએ. હેલો, આ બધાય જો અત્યારે જમવાની રાહ જોઈ રહ્યા છે ગરમા ગરમ ભજીયાની કેમ કે અત્યારે અમે આજે વહેલા જમી લેવાના છે કેમ કે આજે અમે જવાના છે સર્કસ જોવા માટે. હે ને મમ્મી? અમે જ્યારે કેશોદ રહેતા ને ત્યારે બહુ જ જતા એટલે ઘણા વર્ષો પછી અમે સર્કસ જોવા જવાના છીએ. એકદમ લોકો સર્કસના લોકેશન પર પહોંચી ગયા છે અને જુઓ પાછળ પબ્લિક. અમને એમ કે અમે લેટ છીએ પણ અમે લેટ નહોતા, બરાબર ને? એક તો અધ વચ્ચે અમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું જે મારી ભૂલના હિસાબે, એટલે અમને એવું હતું કે અમે મોડા થઈ ગયા છે પણ વાંધો નથી, એવું અમે ટાઈમ પહોંચી ગયા છે. હવે બહાર વેઇટિંગ કરે છે કે ક્યારે અંદર બોલાવે. તે આપણે શું જોવા આવ્યા છે? તે ક્યારે સર્કસ જોયું છે? તું પહેલી વાર આવી? પણ તું કેજો હતો ને કેવી મજા આવી સર્કસ જોવામાં. હું ને તારા પપ્પા નાના હતા ને ત્યારે બા ને અમે બધા બહુ જતા. પણ તું કેજે કેવું લાગ્યું તને. ઓકે, જોવો ગાઈઝ આ છે એન્ટ્રન્સ છે જ્યાં લાયનભાઈ બેસી ગયા છે, ખાલી ખોટા ખોટા અવાજ કરે છે. હવે અંદર જઈએ આપણે. ફાઇનલી ગાઈઝ સ્ટાર્ટ થઈ ગયું છે सो गाइस अभी कुछ इंटरेस्टिंग होने वाला है. पर्दे पर्दे सब लगा दिए. आया ये कौन आई? હવે કંઈક ન્યૂ થવાનું છે ગાઈસ. પંખો છે મે બી, એવું જ લાગે છે, ખબર નહીં, જોઈએ. ભાઈ સાહેબ,
મમ્મી તું શું કહેશ એ છોકરીઓને શું નહીં લાગી જાય? મમ્મી એવું કહે છે છોકરીઓ શોર્ટ કપડાં પહેરે તો એ લોકોને ઠંડી નહીં લાગતી હોય. અત્યારે અમે બધા સ્વેટર પહેરીને બેઠા છે. સો ગાઈઝ સર્કસ થઈ ગયું છે પૂરું ને અત્યારે વાગ્યા છે 11:30. લિટરલી બહુ મજા આવી. પણ અમે જે આજથી 10 વર્ષ પહેલાં જોવા જતા ને સર્કસ એ બહુ જ અલગ હતું ને આ બી બહુ અલગ છે પણ સારું છે એમ. એવું નથી કે ખાલી પૈસા વેસ્ટ જાય છે, કેમ કે બહુ બધી મહેનત છે લોકોની. અને જુનાગઢમાં આવ્યો છે તો આપણે જઈ આવ્યા. સો બહુ જ મજા આવી. આપણે બીજા બધાને પૂછીએ કેવું લાગ્યું. મમ્મી તને કેવું લાગ્યું સર્કસ? બહુ મીઠી. તને વંદના? મસ્ત. તને? બહુ મસ્ત. બધાય બહુ મસ્ત કરે. તને હસતી મજા આવી ગઈ ને? તો ગાઈસ તમે આવજો સર્કસ જોવા. સિંહ હારે ફોટો પાડવા. તો અમારા રસ્તીબેનને ભૂખ લાગી ગઈ છે સર્કસ જોઈને. આ તે શું મંગાવ્યું બેન? ચિપ્સ. તો ફ્રેન્ચ ફ્રાઈઝ નો કહેવાય આને? તો નથી આવડતું. તો ગાઈસ સર્કસ પૂરું કરીને અમે લોકો આવી ગયા છે ગાંઠિયા ખાવા માટે, કેમ કે જો બધાને બહુ જ ભૂખ લાગી હતી. બધાય ઠંડીના છૂટવાઈ ગયા છે એટલે તો આપણા ગાંઠિયા આવી ગયા છે. હાલો ગાઈસ બધાય ફાફડા ખાવા.